નમસ્કાર. મહાવીરસિંહ સિંધવ હત્યા કેસમાં મહત્વનો સબૂત આવ્યો સામે. નમસ્કાર મિત્રો, હું છું કૃણાલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. આપણે આજે એક મહત્વનો સમાચાર તમારી સામે લઈને આવ્યો છું. સામે આવ્યા છે સીસીટીવી અક્ષર લક્ઝુરિયા ફ્લેટના. આ એ જ જગ્યા છે જ્યાંથી સુરેન્દ્રનગરના ચુડા ચોકડી ગામના આ મહાવીરસિંહ સિંધવ, જેમની હત્યા કે આત્મહત્યા, એક મોટો સવાલ હતો, તેનો જવાબ હવે લગભગ આપણી સામે મળવાનો છે. કારણ કે જેની લોકો તપાસ કરી રહ્યા હતા તે સીસીટીવી આપણી સામે આવ્યા છે. 8 જૂન પતી ગઈ હતી અને 9મી જૂનની શરૂઆત થઈ હતી અને ત્યારે આજે ઘટના બની હતી 403 નંબરના ફ્લેટમાંથી. મહાવીરસિંહ સિંધવ જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં આ ઘટના બની. તેના મૃત્યુ બાદ તેના જે સીસીટીવી લોકો માંગી રહ્યા હતા તે હવે આપણી સામે આવી હતી. શું છે આખી ઘટના, પહેલા તમને એ કહી દઉં, કારણ કે એ આ સીસીટીવી સાથે ખૂબ વધારે મહત્વની રીતે જોડાયેલી છે. ઘટના છે 8 તારીખની રાતે. મહાવીરસિંહ સિંધવ પોતાના ફ્લેટમાં હતા, તેના એક મિત્ર સાથે. બંને બેઠા હતા, બેઠક જામી હતી અને ત્યાં 2 ગ્લાસ, જે દારૂના ગ્લાસ હોય તે પણ જોવા મળ્યા હતા. અને ત્યારબાદ એવું તેમણે તેના પડોશી સાથે લડાઈ કરી છે. લડાઈ કર્યા બાદ 112ને કોઈકે ફોન કર્યો છે અને ત્યાં 112 જે કાર છે, પોલીસની વેન, તે ત્યાં આવી છે. અને તે આવે ત્યારે મહાવીરસિંહ સિંધવ, જે પોતે નશાની હાલતમાં હતા એવું કહેવાઈ રહ્યું છે, તે પોતાના ફ્લેટમાં જાય છે, ફ્લેટ બંધ કરે છે અને ત્યારબાદ તે પેનિક થાય છે અને ત્યારબાદ તે નીચે કૂદી જાય છે. તે અત્યાર સુધીની ઘટના કહેવામાં આવી રહી છે અને તેમાં તે તેના નીચે કૂદવાના કે નીચે પડવાના જે સીસીટીવી છે તે આપણી સામે આવી ગયા છે. અને હવે સીધા આપણે તે સીસીટીવી તરફ જઈએ તો સમય છે 3:39 અને 15 સેકન્ડનો. આ સમય હતો જ્યારે મહાવીરસિંહ સિંધવ નીચે પડે છે. હવે તે પોતાના ફ્લેટમાંથી પડે છે કે અગાસી પરથી પડે છે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે અમે જ્યારે ગયા હતા ત્યારે તેની જે હાઇટ હતી તે હાઇટ તમે લપસી પડો તો પણ નીચે પડો તેટલી હાઇટ તેની જે કિચનની જે ગેલેરી હતી તેની નહોતી. તે કદાચ જાણી જોઈને તેની ઉપર ચડ્યા હશે અને ત્યારબાદ સંતાવવા માટે આવું કર્યું હશે. પણ જો સંતાય તો તે એક સામાન્ય વાન હતી, એક પોલીસ વાન હતી, જે કોલવાળી વાન હોય છે તે જ હતી. અને તેનાથી એ સંતાય મહાવીરસિંહ, તે વાત તેમના સમર્થકોને અત્યારે ગળે નથી ઉતરી રહી. હવે આપણે સીધા સીસીટીવી તરફ જઈએ છીએ. 3 અલગ અલગ એંગલ છે મિત્રો. સૌથી પહેલો એંગલ તમને કહી દઉં કે આ 3:39 જ્યારે કૂદ્યા ત્યારે ઘટનામાં હતું શું. તો સૌથી પહેલી આપણને વાન દેખાઈ રહી છે, પોલીસ વાન દેખાઈ રહી છે 112 નંબરની, તે ત્યાં હાજર હતી. તો જો એક તર્ક એવું લગાવવામાં આવી રહ્યું છે કે તે પોલીસથી બચવા આવું કરી રહ્યા છે. કોઈ પણ સામાન્ય માણસ જ્યાં પોલીસની વાન ઊભી હોય તેનાથી બચવા તેની જ સામે શું કામ કૂદશે, તે એક મોટો સવાલ છે. બીજો સવાલ એ છે કે તે પડ્યા હતા તે કઈ રીતે. તો તમને એ પણ દેખાઈ જશે કે ત્યાં કચરાની થેલી પડી હતી અને આ બિલ્ડિંગનો અક્ષર લક્ઝુરિયાનો મુખ્ય ફ્લેટ છે અને ત્યાં જ તે આવી રીતે પડે છે. અને ત્રીજો સૌથી મહત્વનું વાત એ છે કે આખા કેસમાં સાક્ષી મળી ગયો છે. કારણ કે તમે જ્યારે જોશો તો એક પોલીસની વાન છે, તેમની થાર દેખાઈ રહી છે, આ વ્યક્તિ પોતે છે અને બીજો એક વ્યક્તિ છે જે પોતાની મોપેડ પર ત્યાં સાઈડમાં ઊભો છે અને જોઈ રહ્યો છે. તેનો નંબર અત્યારે દેખાઈ નથી રહ્યો, પરંતુ આખા કેસમાં જે સાક્ષી છે તે આપણને મળી ગયો છે. તે આખા મહત્વના સીસીટીવીમાં સૌથી મહત્વની બાબત જ આ છે કે અહીં જે મહાવીરસિંહ સિંધવ હત્યા છે કે આત્મહત્યા, તે કયા માળેથી કૂદ્યા હતા કે પછી અગાસી પરથી તેમનો પગ લપસ્યો હતો કે તે પછી પાઇપના વાટે નીચે ઉતરવા જતા હતા. આ તમામ સવાલના જવાબો જે છે તે આ સાક્ષી પાસેથી આપણને મળી શકે તેમ છે. અને જે સીસીટીવીની માંગણી તેમના સમર્થકો કરી રહ્યા હતા, કેસ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે તે લોકો કરી રહ્યા હતા, તેના સીસીટીવી આપણી સામે આવી રહ્યા છે. તમે આ સીસીટીવી જોવા ત્યારબાદ તમારું શું કહેવું છે તે તમે અમને જરૂર જણાવો. હું છું કૃણાલ, મને રજા આપો. આ કેસ બાબતે હજુ વિગતવાર અપડેટ અમે તમને જરૂર આપતા રહીશું. ધન્યવાદ.